परम दयालु परम वंदनी प्रातः स्मरणी अखिलानंद कंद जीवनना दाता पंचम सूक्ष्म वेदाचार्य दिव्य परम गुरु भगवान करुणा सागर आ जगतने विषय पधार्या छे त्यारे दरेक अंशोना माटे एक अगाध लक्ष्य लईने आव्या छे कि हूँ कोण छूं, मारो मालिक कोण छे, हूँ आव्यो छूं क्यांथी अने शरीर छोड़ी मारे जवानुं घर कयुं छे। आवुं अगम अगोचर अविनाशी घरनुं ज्ञान लई परम गुरु आव्या छे। पण आजनो जे कार्यक्रम छे, छोटू दादाने घरे हूँ क्यारेक आवी होय, कांजी दादा वाका वाका त्यां मळवा माटे आवे, सतकैवल कहेवा माटे आवे। मैं महेशभाई वात करी, मने खबर पड़ी। मैं बाजू बंगलावाळा ने तो कि हाँ दादा ज्यारे अहींया आવું त्यारे मळवा आव्या वगर रे नहीं। एवुं भगवत परायण जीवन जीवी अंश आजे परिवारथी विदाय थयो छे। एमना मानमा परिवार तरफथी आजे ज्ञान सत्संगનું आयोजन थयुं अने बहु भाग्यशाળી जीवो होय छे के जेनी पाछळ भगवानना शब्दोनुं स्मरण थतुं होय। सौराष्ट्रमां आवो, हूँ काले 6:30 वागे महेशभाई घरे पहोंची। कंटिन्यू 3 दिवसनुं पारायण। ए दादा पण एटला सत्संगी आपड़ा ज हता धर्मवाड़ा। 3 दिवसनुं पारायण कंटिन्यू 6 कथा थई एटले गळुं पती गयुं। तमारा माटे थोडुंक वध्युं छे एटले हूँ एमने कहेती हती कि तमे मारी साथे आओ। माणसो तो बहु अमारे त्यां बहु माणसो थाय, आनाथी 3 गणा होय। रोजे कथा एटला माणसो। पण मैं एम कीधुं कि दक्षिण गुजरात में मारी साथे आवो ने, कथा हूँ करूँ, सवार सुधी कथा करूँ ने, आटली पण खर्च मारा गळा ने क्यारेय नथी आवती। शुं काम खबर छे? मायक सेठ अहींया एटला सारा होय छे अने अमारे तो अहींया हूँ रोडववानुं होय ने, गमे त्याथी कचरो लावीने मूकी दे आपणी सामे। આપણે એમ કહીએ ને કે સારું માયક આપજો, એટલે ગળું પતી ગયું। એટલે દિવ્ય પરમ ગુરુ આ જગતના વિશે પધાર્યા છે અને આપણે બધા એટલા બધા અહીંયા લોકો ભાગ્યશાળી છે કે પરમ ગુરુ કોણ છે, વિશ્વ નિયંતા કોણ છે, જગત કરતા અખિલ બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર સર્જક કોણ છે, આછી પણ આપણને થોડીક ખબર પડી છે। તો આવું અગાધ જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા તો છે, પણ જ્ઞાન સંપ્રદાયમાં એવા સરસ નિયમો બનાવ્યા કે કોઈ જીવ શરીર છોડી અને કૈવલ ધામ જાય એટલે એમની પાછળ પારાયણ રાખવાનું। આ નિયમ આપણા સંપ્રદાયમાં છે, બીજે ક્યાંય નથી। કોઈ ધર્મ દુનિયાના ઓલ વર્લ્ડના ધર્મને વિચારો ને તો મરનારની પાછળ સત્સંગ હોય એ જ્ઞાન સંપ્રદાય સિવાય કોઈ જગ્યાએ નહીં મળે। સ્વજન જાય, પરિવાર હોય, સગા હોય, અને દાદા તો ઘણી ઉંમર અને જીવન સારું ભોગવીને ગયા છે એટલે આપણને એના તરફથી બહુ દુઃખ ન હોય, પણ નાનું મરણ હોય જ્યારે તોય આપણા સંપ્રદાયની અંદર આ એક વિધિ છે કથાની, એ બહુ જ સરસ છે। અને કથા એટલા માટે કરવાની હોય છે કે જનાર આત્મા હોય એને તો ખબર નથી કે તમે પાછળ શું કરો છો। આ દેહ છોડીને જ્યારે આત્મા જાય ને એવી અદ્ભુત વસ્તુ પરમ ગુરુએ આપણને બતાવી છે। મૃત્યુ એટલે શું?
અને પૂરી દુનિયા દરેક સંપ્રદાયો એમ કે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ. મોક્ષ લઈને તમારે કરવું છે શું? ખબર નથી કે મોક્ષ કેવો કોને. મોક્ષ એટલે બંધનમાંથી મુક્ત થવું. તો પરમ ગુરુ એમ કે છે કે મારો અંશ આવ્યો નથી અને જતો પણ નથી, આવે જાવે સો માયા. આ શરીરની અંદર આત્મા આવતો નથી. પરમ ગુરુ અને કબીર, વર્લ્ડના ફર્સ્ટ ફિલોસોફર સંત કબીરજી, કબીરે આ જગતને જે આપ્યું છે એવું બ્રહ્માજીએ 4 વેદમાં પણ આપ્યું નથી. એટલે સંતોએ આપણને પગથિયા આપ્યા છે. એક ભજનની સાખીમાં લખ્યું છે કે ઈંડા હતા ત્યારે બોલતા અને બચ્ચા બોલત નાય, 4 જુગ વીતી ગયા પણ બ્રહ્માને ખબીરું નાય. હવે ઈંડું બોલે કે બચ્ચું બોલે? બચ્ચું જ બોલે ને. ઈંડું સેવાય અને એમાંથી શરીર નીકળે એ પછી બોલે. પણ સંતોની વાણી અદ્ભુત છે. એ કે ઈંડા હતા ત્યારે બોલતા ને બચ્ચા બોલત નાય, 4 જુગ વીતી ગયા પણ બ્રહ્માને ખબીરું નહીં. પરમ ગુરુના ઉપાસકોને આ જગતની ખબર છે કે કેમ કેમ ઉત્પન્ન થયું છે. બ્રહ્માજીએ વેદોની અંદર આ જગતની ઉત્પત્તિ ક્યાંથી બતાવી? તો કે મનુ રાજા અને શત્રુપા નામની કન્યા. મનુ ને શત્રુપાથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ. પણ એની પહેલાની જે ઘટના ઘટી ગઈ છે એ બ્રહ્માને પણ ખબર નથી. શું ઘટના ઘટી? તો કે જગત કરતા માલિક એકલા બેઠા હતા. આપણે એકલા બેઠા હોય ને તો કોકનું ઘર ભાંગીએ, સારું ન કામ કરીએ. અને કૈવલ કરતા માલિક વિચારે છે કે સાવ એકલો બેઠો છું તો કંઈક ખેલ કરું. હવે ખેલમાં કર્યું શું? આ જગત બનાવ્યું. એ કે ખેલ કરું. અને ખેલ એને તો મજા આવી ખેલ કરવાની, પણ આપણને સજા પડી ગઈ છે. કઈ સજા ખબર? પુનરપી જન્મ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે માના ગર્ભમાં આવવું અને વારે વારે જન્મ લેવો ને એ આપણને ભગવાનને મજા આવી, જગત બનાવ્યું. હવે ઓલો પેલા ગામડાઓની અંદર કઠપુતળીના ખેલ આવતા. જે ખેલ કરતો હોય ને કારીગર, એ એક પડદો લગાવે, પડદાની પાછળ પોતે ઊભો રહે, એ દેખાય નહીં. અને એની બધી આંગળીઓમાં એક ઝીણો તાર હોય રબરનો, અને એ રબરનો તાર એ બધી ઢીંગલાઓ સાથે બાંધેલો હોય. અમે આવું જોયું છે નાના હતા, સૌરાષ્ટ્રમાં આવું બહુ આવતું. પછી એ બંને હાથ આમ રાખે અને ઢીંગલીને એને એમ કે જયપુરનો રાજા આવે છે અને દિલ્હીનો રાજા આવે છે, આ બેયનું યુદ્ધ થવાનું છે, કે આપણે જોઈએ કે બંને રાજામાં જીતે છે કોણ. હવે ઓલા બે થોડા જીતી શકે? કારીગરની ઈચ્છા હોય એ રાજા જીતે, કારણ કે એ આંગળીને વધારે હલાવે. તો કારીગરની ઈચ્છા હોય ને એ રાજા જીતે. તો આપણા બધાનો જે કારીગર છે ને એ અદ્ભુત કળાનો કારીગર છે. અત્યાર સુધીમાં નિરંજન પુરુષ, આદ્ય શક્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, લક્ષ્મી, સાવિત્રી અને ઉમા, આ દુનિયાના કહેવાતા મોટા ભગવાનો છે. અને મોટા હોવા છતાંય ક્યારે આપણે દિલથી વિચારતા નથી કે 33 કરોડ દેવમાં મહાદેવને મોટા દેવ ગણવામાં આવે. દેવોનો દેવ એટલે મહાદેવ. હવે જો દેવોનો દેવ હોય તો એ 8 પહોર સમાધિમાં બેસે તો કોની સમાધિ કરતા હશે શંકર ભગવાન? આ જીવને ખબર. અને આપણે તો નક્કી જ કરી લીધું ગોળ ને ખોળ બે હરખું જ હોય.
બકરી અને ભેંસ એ કે બે હરખું, બે કાળા જ હોય ને, એ હરખા હોય, પણ કિંમતમાં જમીન આસમાનનો ડિફરન્સ હોય. એમાં વિશ્વ નિયંતાનું જ્ઞાન લઈ પરમ ગુરુ જ્યારે આવ્યા છે ને, એ એવી અદ્ભુત કારીગરાઈ કરી અને ત્યાંથી આવ્યા. અને આપણને બધાને પૂરા વિશ્વને ભગવાને એક જ બુદ્ધિ આપી. આપણને બે ત્રણ આપી હોત તો હજી આનાથી કંઈક નવું કરત આપણે. સારું છે એક જ આપી, નકર માણાનું તો નક્કી જ નહીં. પરમ ગુરુ નવ બુદ્ધિથી લઈ આવ્યા છે, નવ બુદ્ધિ લઈને આવ્યા. અને 15 ગ્રંથો પરમ ગુરુએ લખ્યા છે. 2 નારાયણદાસજી મહારાજે અને 1 અચરતબાઈએ. જ્ઞાન સંપ્રદાયને 18 ગ્રંથો મળ્યા છે. દુનિયાનો કોઈ સંપ્રદાય એવો નહીં હોય કે એક જ સંપ્રદાયને આટલા બધા ગ્રંથો મળ્યા. તો પરમ ગુરુ વિશ્વકર્તાના સિદ્ધાંતને સર કરવા આટલા બધા ગ્રંથો લખ્યા. અને એમાંય ગ્રંથો તો લખીને પરમ ગુરુ જતા રહ્યા, પણ બધાય ગ્રંથોનું ગુજરાતી જે કર્યું છે. આજે આપણે કૈવલ શબ્દ બોલતા હોઈએ ને, તો એ સુખાનંદ બાપજીની દેન છે. જો એક સુખાનંદ જ્ઞાન સંપ્રદાયને મળ્યા ન હોત ને, તો આપણે કૈવલ શબ્દ ઉચ્ચારણ ન કરી શકત. કારણ કે એવી ભાષાથી લખાયેલા હતા. અને સુખાનંદ બાપજીએ એને ગુજરાતીમાં કર્યા અને આપણા સુધી કૈવલ જ્ઞાનને પહોંચાડ્યું છે. એટલે માને કે જગત ન માને, સંપ્રદાય માને કે ન માને, પણ પૂરો સંપ્રદાય સુખાનંદ બાપજીનો ઋણી છે. એણે આપણને કૈવલ બતાવ્યા છે. પણ આપણા અભિમાનમાં આપણા એટલો બધો અહંકાર છે ને, સાચી વાત સમજવા છતાંય આ જીવ માનવા તૈયાર નથી. ખબર છે પણ તોય નથી માનતો. એટલે સમજો, સુખાનંદ બાપજી આવ્યા પછી જ્ઞાન સંપ્રદાયના ઘણા સંતો પૂરા દક્ષિણ ગુજરાતની અંદર પ્રવાસ કરી. વાહન વ્યવસ્થા હતી ને છતાં પણ જ્ઞાનને આગળ લાવવા માટે, જન જન સુધી કૈવલ જ્ઞાનનો પ્રચાર કરવા માટે સંતોએ ખૂબ દાખલો વેઠ્યો છે, ખૂબ મહેનત કરી છે. આપણે તો હવે તૈયાર ભાણામાં છીએ. અને એમાં અમારી જેવા તો હાવ તૈયાર. આટલા બધા ભક્તો બેઠા છે, એ કોઈ એના ગુરુ તો બીજા હશે ને, અમારા તો શિષ્યો કોઈ છે નહીં. તો અમને આટલા બધા ભક્તો સાંભળતા હોય તો અમારે તો તૈયાર ભાણું કહેવાય ને. એ અમે આજના બાવાઓને મોજ છે. કારણ કે મુક્તાદાસજી મહારાજ થયા, સુખાનંદ બાપજી થયા, આ બધા સંતોને બહુ વેઠવું પડ્યું છે. અને બીજી ખાસ વાત કહું કે આપણા બાપ દાદાઓ હોય બહુ મહેનત કરી ખેતીમાં. એટલી બધી તમારે તો અહીંયા જમીન ન હોય, પણ સૌરાષ્ટ્રની અંદર અમારા ગામનો મોટામાં મોટો ખેડૂત છે, 250 વીઘાનો ખાતાદાર છે. સૌરાષ્ટ્રમાં બહુ બધી જમીન 50-40 વીઘાથી ઓછી ન હોય, એક જણને એટલી હોય. હવે 100 વીઘા જમીન જ્યારે આપણા વડવાઓ ખેડતા હતા, એમાં મજૂરી મહેનત કરતા હતા, પણ કોઈ દી આપણા વડીલોને 4 વ્હીલ થઈ હતી? 4 વ્હીલ જોવામાં નહોતી. પણ સારામાં સારો ધંધો હોય ને તો અમારો છે. એટલે કાઠિયાવાડી કવિઓએ કીધું છે કે બાવા થાવામાં 2 ગુણ, બાવા થાવામાં 2 ગુણ, નહીં વારો નહીં વેઠ, બાપુ બાપુ હવ કે અને હખે ભરાય પેટ. તૈયાર રોટલા ખાવા, ગાડલા તૈયાર, ટિકિટ ભાડું તૈયાર. જીએસટી લાગે તો કોને લાગે? તમને લાગે ને. નોટબંધી થઈ, કોઈ બાવો લાઈનમાં ઊભો રહ્યો. સુરતમાં બિચારા 3 વાગ્યાના સવારે, વહેલી સવારે 3 વાગ્યાના લાઈનમાં ઊભી જાય, આખો દિવસ ઊભા રહે, 4000 રૂપિયા બદલી દે.
આવી સિસ્ટમ હતી ને. પણ કોઈ સાધુને લાઈનમાં ઊભા રહેવા જવું પડ્યું, કારણ કે એને બાઈ હોય, બારોબાર બદલી જાય. આ રાજકારણીઓ હોય ને એ બાવાના રૂપિયા બદલી દે, એટલે સારામાં સારો ધંધો હોય ને તો બાવા થવું, પણ તમે સાહસ ન કરતા. બાવા તો થઈ શકાય પણ સાધુ થઈ શકાતું નથી. જો પોતાની સાધ હોય ને, હું કોણ છું, મારો માલિક કોણ છે, અંશ આવે છે ક્યાંથી, અને શરીર છોડી એને જવાનું ઘર કયું. જીવતા જીવ આ મુદ્દો, આ વસ્તુને જેણે જાણી લીધી હોય, અને મોક્ષ છે એ જીવતા મળે, મર્યા પછી મળતો. કાનજી દાદાએ જે ભજન કર્યું, જે ભક્તિ બહુ સરસ કરતા હતા, એનું જીવન એટલું સરસ ભગવત પરાયણ હતું. તો એની કમાઈ કરી એ પોતાની સાથે લઈને ગયા છે. હવે પાછળ જે આ બધી ક્રિયા છે ને, એ તો ગામ હાટું કરવી પડે, હગા માટે કરવું પડે. અને જો કાંઈ આ ભાઈઓ કાંઈ કરે નહીં ને, એટલે પાડોહીને પહેલા પેટમાં દુખે, છોટું દાદાને ન દુખે, પણ પાડોશી પહેલા પેટમાં દુખે. એ કે બાપા આટલું વરસ જીવા, આવી સરસ ભક્તિ આ છોકરાએ કંઈ ન કર્યું. પાછું આ નો બોલો એટલે આ કરવું પડે. બાકી જનાર જીવની પાછળ કોઈ વસ્તુ કરવી પડે નહીં. અને જો આ કથાથી જનાર જીવનું કલ્યાણ થતું હોય, એને મોક્ષ મળતો હોય, તો ભરતરી 92 લાખ માળવાનો ધણી હતો. એ એમ કે મારી પાછળ રોજ કથાઓ કરજો, મોક્ષ થઈ જાય. બીજા ખાઈને આપણું પેટ ક્યારેય ભરાતું. અમે એક ભણતા મહેશભાઈ, ત્યારે એક ઇંગ્લિશમાં પાઠ આવતો, સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, અગર પાર કી આશા સદા નિરાશા. બીજા પર ડિપેન્ડ જો હોઈએ ને તો ભગવાન નહીં મળે. વડીલો છે એવી આશા રાખીને બેઠા હોય કે કંઈ નહીં, આપણે અત્યારથી શું કામ ભજન કરવું, મહેશભાઈને ટાઈમે નથી એટલે ભજન ક્યાંથી કરે. પછી એમ કે છોકરાઓ કરશે ને આપણી પાછળ એટલે બધું મળી જાય. ટકોય નહીં મળે, ટકોય. મર્યા પછી માલ કે ગોલણ ગાડા ભરે, મર્યા પછી કરોડોનું દાન કરો તો જનાર જીવને એમાંથી એક પાઈ પણ મળવાની નથી. આપણે રણમુક્ત ભજનાવલીનું એક પદ છે, હાથે કર્યું સાથે આવશે રે, કુદરતના ક્રમયાનું સાર રે જગતમાં. અમર નથી એમ જાણજો રે, પંચતત્વના પિંડ ને રે, પડતા નહીં લાગે વાર રે જગતમાં. અમર નથી એમ જાણજો રે. કાનજી દાદાએ આખો દિવસ કામ કર્યું. કેટલું સરળ મૃત્યુ છે. આટલી 70ની આસપાસ તો હશે જ કદાચ. 86 વર્ષની ઉંમરે અહીંયા નીકળે, જમીને આવતા હોય ત્યારે છોટું દાદા ત્યાં હું એટલે આવી જાય. આટલી ઉંમરે અને અહીંયા મજાના કઈ સતકૈવલની ધૂન કરે, ઉપાસના એકલા કરે. કેટલું સરળ જીવન જીવીને ગયા. અને છેલ્લી ઘડીએ સેવા પણ કોઈની કરાવી નહીં, એક ઝટકીમાં. અને
જેટલા જ્ઞાન સંપ્રદાયના જીવો શરીર છોડે છે ને, મેં તો બહુ બધા આવા ભક્તોને જોયા છે કે એક દિવસ પણ એ પથારી વશ ન હોય અને ડાયરેક્ટ એ ભગવાનના ધામમાં જતા રહે. અને આપણે ઉધડી વાતો કરીએ કે ભગવાનના ધામમાં જાય, ઉધડી નથી. પરમ ગુરુએ ગ્રંથોની અંદર લખ્યું છે કે મારો અંશ તો બધા એના જ છે, પણ જેની પાસે તિલક, કંઠી અને અમર મંત્ર, આ ત્રણ વસ્તુ જેમણે સાચવેલી હશે અને એનો છેલ્લો શ્વાસ છૂટે ત્યાં સુધી મારી આ ત્રણ વસ્તુ એના હૃદયની અંદર અંકિત થયેલી હશે, એને હું કોઈ દિવસ 84માં જવા દઈશ નહીં. આ પરમ ગુરુનું પ્રમાણ છે. આટલું પ્રમાણ આપીને પરમ ગુરુ ગયા. પણ તિલક એટલે આપણે બધા જે તિલક કરીએ એ તો છે જ, પણ એ તિલકનો મહિમા પરમ ગુરુએ સકર્તા પરમ પ્રકાશમણી ભાષ્ય નામના ગ્રંથનું બીજું અંગ સ્થાવર તિલક ચિંતામણી ને જંગમ તિલક ચિંતામણી, આ તિલકનો મહિમા ગાયો છે. આપણે બધા તિલક તો ઉઠીને રોજે કરી લે, ઓમ ટેવ પડી ગઈ એટલે તિલક વગેરે ગમે નહીં અને કપાળ સારું ન લાગે. અને વાત તો સાચી છે, તિલક કરવું જ જોઈએ. પ્રકૃતિના 84 લાખ યોનિમાં મનુષ્ય દેહને એકને બાદ કરો, સિવાય એટલા બધા સ્થાવર જાતિ અને જંગમ જાતિ, એમાં કોઈ તિલક કરે ખરા? મનુષ્ય સિવાય કોઈ કરતું તો મનુષ્ય ઉત્તમ છે. તિલક દરેક ધર્મના અલગ અલગ હોય, પણ પરમ ગુરુ કંઈક અદ્ભુત લઈને આવ્યા છે. પરમ ગુરુએ જે આપણને તિલકનો મહિમા વર્ણવ્યો છે તો કે આપણા કપાળમાં બંને બાજુ ચંદનનું હોય અને વચ્ચે લાલ હોય. એ નીચે 3 લીટી થાય અને ઉપર જાઓ એટલે એક જ હોય. તો એ વસ્તુ સૂચવે છે શું? ત્યારે સંતોની વાણીમાં કીધું છે કે ડાબી છે ઈંગલા અને જમણી છે પિંગલા, રાખવું સ્વર ભેદમાં ધ્યાન રે પાનબાઈ. ગંગા સતી સૌરાષ્ટ્રના સંત, એણે પાનબાઈને 52 પદ આપ્યા, 52 ભજનો બનાવ્યા. તમે જુઓ કે બ્રહ્મજ્ઞાની સંતો એટલી અદ્ભુત અને પાવર વાળી વાણી બોલ્યા. 7 ભૂમિકાની વાત કરી, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણાની વાત કરી છે બ્રહ્મજ્ઞાની સંતોએ. એમની પાસે કૈવલ કરતાના ઘરનો લક્ષ્ય હતો નહીં, અને જો એ લોકોને કૈવલ લક્ષ્ય મળ્યો હોત ને તો એ આર પાર પહોંચે એવા હતા. અને આપણને તો કઈ મહેનત કર્યા વગરનું મળી ગયું છે, અને મહેનત વગરનું મળ્યું ને એટલે ભજન નથી કરતા. ઢીલા તાણી લઈએ, કંઠી પહેરીએ, પણ ભજનની જે રીત છે આ જીવ ભજન કરતો નથી. તો જાજુ કાંઈ ન કરો, સવારે ઉઠીને 5 મિનિટ પથારીમાં નાવા ન જાવ તો કંઈ નહીં, ઉઠો એટલે સીધા પથારીમાં 5 મિનિટ બેસવાનું. અને પહેલાં આજનો દિવસ આપણા માટે ઉગ્યો હોય તો માલિકને પ્રાર્થના કરો કે હે ઈશ્વર, હે પરમાત્મા, હે માલિક, આજનો દિવસ તે મારા માટે ઉગાડ્યો છે, તને લાખ લાખ ધન્યવાદ છે. પહેલાં તો ભગવાનનો પાડ માનો અને પછી ભગવાનને સાક્ષીમાં રાખી અને અંતરાત્મા સાથે વાત કરો કે હું આ દુનિયાનો શ્રેષ્ઠ અંશ છું અને હું ધારું કે આ દુનિયામાં કરી શકું તેમ છું. હું બહુ તાકાતવર છું, હું નિષ્ઠાવાન છું, હું નિડર છું. જ્યારે તમે આ પોઝિટિવિટી અંદર આપશો ને એવા જ તમે બનશો. પણ ખબર જ નથી કે ઉઠતા આવે અને ભાઈઓને કંઈ કામ ન હોય ઉઠીને, પણ અમારા બહેનોને બિચારાને કામ બહુ હોય ને, પથારીમાંથી ઉઠ્યા નથી કે ભાગ્યા નથી, મોડું થયું.
આખી જિંદગી મોડું થયું. વહેલું કોઈ દી થયું તો વહેલું ક્યારે થશે? મરી જઈશું ત્યારે. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે વહેલું કરવાનું. વહેલું મતલબ ભગવાનને ભજી લેવાનો છે. અને 60 વર્ષ થાય ને, પહેલાં તો 58 હતા, મોદી સાહેબ આવ્યા એટલે વળી નોકરિયાતને સારું થયું, 2 વર્ષ વધારે પગાર મળે ને. 60 વર્ષે રિટાયરમેન્ટ આપી દે છે. તો ગવર્મેન્ટને ખબર પડે છે કે 60 વર્ષની ઉંમર થાય એટલે પછી માણસ કોઈ કામનો રહી શકે નહીં, કામનો ન રહે. હવે 60 વર્ષે સરકારે રજા આપી દેતી હોય, પણ આમાં સરકારના જમાઈઓ જેટલા બેઠા છે ને, ગવર્મેન્ટ સર્વિસ રિટાયર્ડ માણસો, એ 60 વર્ષ થાય એટલે કામ ઉપાડે, ચાલુ કરે. તો ભગવાન ક્યારે ભજે ઈ કયો? એટલે રાત થોડી વેશ બાકી ઘણા, જોતા જોતામાં થશે ઉદય કાળ, પરમ પદને પામવા. આપણી પાસે સમય બહુ થોડો છે. ખબર નથી કે અત્યારે આપણે બધા બેઠા છીએ અને કદાચ આટલામાંથી કોઈ ન પણ હોઈ શકે સવારે. આ દેહનો કોઈ ભરોસો નથી. અને એમાંય શરીરનું જે પોષણ છે, શરીરને જે આપવું જોઈએ તે આપતા નથી ને. આજે તમે, હું હમણાં 22 બીજથી કથા ચાલુ છે, હજી ભીલવાડા અને કવાંટ હજી બાકી છે. ગળું પતી તો ગયું છે, પણ હવે પરમ ગુરુને ખબર થાય. કન્ટિન્યુ ચાલુ છે. અને જેટલી જગ્યાએ કથાઓ કરીને એ બધા જ હાર્ટ એટેકવાળા છે. વિચાર કોઈ દી કર્યો છે કે પહેલાં જૂના જમાનામાં કાનજી દાદાને પૂછ્યું હોત તો ખબર પડત હાર્ટ એટેક એટલે શું? એના જમાનામાં ખબર હતી નહીં. અને અત્યારે એટલું સ્પીડથી હાર્ટ એટેક માણસોને આવે છે. અને એનું એક જ કારણ છે કે આપણા ખોરાકને આપણે બદલો છે. વડીલો જે ખાતા હતા એવું સાદું સિમ્પલ જો આપણે આજે ખાઈએ ને તો હજુ આ શરીરને બહુ બધા દિવસો જીવવાના મળે. પણ આપણા ખોરાકમાં જે રસોડામાં જે ફેરફાર થયો છે ને એટલે. અને બીજી ખાસ વાત, મેડિકલ સાયન્સની અંદર એવું કોઈ પ્રૂફ કે પ્રમાણ નથી કે બોડી હોય, જે હાર્ટ હોય, હૃદયની ઉપર ચરબીના પડ જામે છે. જેમ તમે સાટા બનાવો, જલેબીના સાટા હોય ને, સાટા બનાવો ને લોટનો બની જાય, તળી લેવાય. પછી જ્યારે એને ચાસણીમાં, કાચી ચાસણી હોય 2 તારની, એમાં એ સાટાને બોળીને કાઢી લેવાનો. 2 કલાક જાય એટલે એની ઉપર આછું આછું ખાંડનું પડ જામી જાય, એટલે સાટો તૈયાર થઈ જાય. હવે સાટા ઉપર જેમ ખાંડની ચાસણી જામી ગઈ એમ આપણા હૃદય ઉપર પડ જામી જાય. શેના જામે છે ખબર નથી. આપણે અહીંયા તો બહુ સારું છે કે તેલનો ઉપયોગ, તમે બેનોનું શાક બનાવેલું હોય ને બહુ સરસ હોય. મને ખબર છે કે બેનો બહુ ઓછા તેલમાં શાક બનાવે. અને જેટલું તેલ ઓછું વાપરશો ને એટલું તમારું હૃદય જીવિત રહેશે. કારણ કે વધારે તેલ નાખવાથી, પહેલાં જો આ બધું ડૉક્ટરનું જ કીધેલું હોય. 10 વર્ષ પહેલાં ડૉક્ટરોએ એવું કીધું, 10 નહીં, અમારે સૌરાષ્ટ્રમાં મારા ઘરે 18 વર્ષ પહેલાં ફિલ્ટર હતું પાણીનું. 18 વર્ષ પહેલાં ત્યારે ડૉક્ટરો એમ કહેતા કે ફિલ્ટર પાણી પીવો, ફિલ્ટર પીવો. હવે ડૉક્ટરોએ કીધેલું એટલે આપણે આખા બધાએ વસાઈ દીધા. અને 10 વર્ષ પછી ડૉક્ટરો એવું બોલવા માંડ્યા કે ફિલ્ટર બંધ કરી દો, એમાં B12 ઘટે. B12 ડૉક્ટરોએ જ કીધું કે આપણે આથે કર્યું. અને બીજી વાત, પહેલાં ડૉક્ટરો એવું કહેતા કે ઘાણાનું તેલ હોય ને, પહેલાં આપણા કાનજી દાદાને એ ઉંમરના બધા હતા ને, એ ઘાણીનું તેલ ખાતા હતા. અને આપણે ડબલ ફિલ્ટર અને ટ્રિપલ ફિલ્ટર. કાંઈ માપ છે આપણું?
અને જેટલું ફિલ્ટર થાય ને એમાં બધા જ એના કન્ટેનો હોય ને એ ભળી જાય. પાણી ફિલ્ટર થાય એટલે જેના પોષક તત્વો શરીરને જોઈતા હોય ને એ પાણી ફિલ્ટર થાય ને એટલે બધું નીકળી જાય. પોષક તત્વો નીકળી જાય છે અને પછી તો આપણે એકલું પાણી પીએ તો એમાંથી પછી ઢીચણ દુખે, કમર દુખે, કેટલા રોગ આવે છે. અને ડૉક્ટર પાસે જાઓ કે B12ના ઇન્જેક્શન લ્યો, કારણ કે ડૉક્ટર તો બિચારા એની પાસે હોય એ આપે ને. પણ B12ના ઇન્જેક્શન લેવા ન પડે. ક્યારે? કે જૂની પદ્ધતિ જો રસોડાની અપનાવીએ ને આ શરીરમાં ઘણા પોષક તત્વો ઘટે. B12 ઘટતું એટલે 6 મહિને ઇન્જેક્શન લેવા પડે. 5 કે 6 ઇન્જેક્શનનો કોર્સ આવે. 6 મહિને ઇન્જેક્શન લ્યો ને એ જ્યાં સુધી ચાલુ હોય એનો પાવર રહે ને ત્યાં સુધી આપણને સારું રહે. પાવર ખૂટી જાય એટલે પાછા ઇન્જેક્શન ચાલુ થાય. તો એક જ વાત વિચારવાની કે B12ના ઇન્જેક્શન ન લેવા હોય તો એના માટે એક સરળ ઉપાય છે. જેને B12 ઘટે ને, અને B12 ઘટે એટલે થાય શું ખબર છે? હાથ પગ દુખે, પીંડિયું કળે, કામમાં રુચિ ન રહે, થાક લાગે, થકાન અનુભવીએ ને, જ્યારે આવું શરીર ક્ષીણ બની જાય ને ત્યારે ડૉક્ટરો તપાસ કરે એટલે કે B12 ઘટે. અને જેને B12 ઘટતા હોય ને ડૉક્ટર પાસે નહીં જવાનું. હું તમને એક પદ્ધતિ બતાવું કે B12 ઘટતા હોય, ડૉક્ટરોએ રિપોર્ટમાં B12 ઘટે એવું કીધું હોય ને, એ લોકોને સાંજે બાજરીનો રોટલો બનાવી લેવાનો. ઇન્જેક્શન નહીં લેવા પડે અને ઇન્જેક્શન 6 મહિને લેવા પડશે. સાંજે બાજરીનો રોટલો બનાવી લેવાનો, સવારે ઉઠી દહીં અને બાજરાનો રોટલો 15 દિવસ ખાવ ને આજીવન B12 નહીં ઘટે. કેટલી સરળ આપણા વડીલોની પદ્ધતિ હતી. અમારે સૌરાષ્ટ્રમાં તો એવા જ બધા દાદાઓ સવારે બાજરીનો રોટલો, માખણ ને ગોળ આટલું ખાતા હતા. 100 વર્ષ જીવી જતા હતા. પણ આપણે આ શરીરની કાળજી નથી લેતા. અને ભાઈઓને બહુ ખબર ન હોય પણ અમારી બહેનો છે ને એ રસોડાની સિસ્ટમ બદલીને પછી પીઝા ને પાણીપુરી ને બધું બહુ બધું હોય છે. હવે એવું જો પેટમાં નાખો ને એટલે તમારી પાચન શક્તિ 100% ખતમ થઈ જાય. આપણને ખોરાક ખાવાની પદ્ધતિ નથી. ઋષિ મુનિઓ આદિકાળમાં જે અન્ન ખાતા હતા ને એવું જો ખાઈએ ને તો શરીર તંદુરસ્ત રહે. અને જેટલું શરીર તંદુરસ્ત હશે ને એટલું તમે ભજન કરી શકશો. શરીરની અંદર એક ગુમડું નીકળ્યું હોય તો એમાં પીડા થઈ, પસ થઈ ગયું હોય, પરું થયું હોય તો આપણે ધ્યાનમાં 10 મિનિટ બેહવું છે. પણ અહીંયા ગુમડાની પીડા હોય તો ધ્યાન થાય ખરું? એક નીકળે તો વાંધો નહીં, 2-3 ગુમડા નીકળ્યા હોય તો દશા શું થાય કયો? એમ આ સંસાર છે ને એ આવો છે, પીડાદાયક છે, ભગવાન ભજવા દેતો નથી. તો એના માટે કબીરજી બોલ્યા છે કે ચલતી ચક્કી દેખ કે રહા કબીરા રોય, દો પડ ભીતર આપ મેં સાબિત બચા નહીં કોઈ. ચલતી ચક્કી દેખ કે રહા કબીરા રોય. કબીર સાહેબ એમ કે છે કે બેનો જ્યારે ઘંટલાથી અનાજ દળતા હોય ને એના 2 પડ હોય, ત્યારે કબીરજી કહે છે કે આ સંસાર રૂપી ચક્કીના 2 પડ છે, સ્ત્રી અને પુરુષ. રહા કબીરા રોય, દો પડ ભીતર આપ મેં સાબિત બચા નહીં કોઈ. એ કે સંસાર રૂપી ચક્કીના સ્ત્રી અને પુરુષ 2 પડ છે, પણ બહેનો જેમ દાણાને અંદરના ઓરતા જઈને ભૂકો કરી નાખે છે એમાં સંસાર છે આ જીવને ભગવાન સુધી પહોંચવા દેતો નથી. કારણ કે અંકુર જ્યારે નષ્ટ થઈ જાય અને પરમગુરુ કરુણાસાગર ભગવાને આ વિશ્વની ઉત્પત્તિ કેમ થઈ ને એ એકદમ સ્પષ્ટપણે ગ્રંથોની અંદર બતાવ્યું છે કે તમે દુનિયાના છેડે જાઓ પણ 18-12 વનસ્પતિથી માંડી
અને જેટલી જંગમ જાતિ છે એ જંગમ જાતિના જીવો રજ અને બુંદથી ઉત્પન્ન થયેલા છે. પછી બ્રહ્મા વિષ્ણુ મહાદેવ હોય, હિન્દુના 33 કરોડ દેવ હોય કે બધી દેવીઓ હોય, દરેક દેવતા અને દેવીઓ આ પૃથ્વી ઉપર જે માનવ શરીર લઈને આવ્યા ને એ બધાય મા બાપને આશરે આવ્યા છે. મા બાપ દ્વારા પૃથ્વી ઉપર આવ્યા છે. ત્યારે પરમગુરુ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિના 17મા સિદ્ધાંતમાં અંકુરની વાત કરી, ગર્ભગોષ્ઠીની. એટલી સરસ પરમગુરુએ આ જગતની વાત કરી છે કે ગ્રંથોની અંદર પ્રમાણ સાથેની વાતો છે. ત્યારે ગર્ભગોષ્ઠીની વાત પરમગુરુએ સ્પષ્ટપણે બતાવી છે કે અંકુર થકી પૂરા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તમારી પાસે કોઈ પણ ધન કે ધાન્યના દાણા, એક મુઠ્ઠી મગફળીના દાણા લ્યો, એક મુઠ્ઠી કપાસનું બીજ લ્યો, એ એક મુઠ્ઠી બીજ હોય એની ઉપર અંકુર હોય. બીજની ઉપર અંકુર જે હોય, અંકુરને તમે કાપી નાખો, પછી જે બે ફાડા વધે એને પૃથ્વીમાં વાવો તો એમાંથી વૃક્ષ બને ખરું? ન બની શકે. કારણ કે અંકુરની અંદર ભગવાને ખટ સંપત્તિનો મસાલો મૂક્યો છે. પણ આપણા માન્યમાં આવે નહીં ત્યાં સુધી કે જ્યાં સુધી પંચમ વેદના અભ્યાસી ન બનીએ ત્યાં સુધી આ વાત ગળે ઉતરે નહીં. કારણ કે પરમ ગુરુની વાતો અદ્ભુત હોય છે. ક્યારેક તમે ખેતરે જાઓ ને ત્યારે કૂવામાં ડોક્યું, પાકો બાંધેલો કૂવો હોય પથ્થરથી બાંધેલો, ત્યારે કૂવામાં ડોક્યું કરજો તો પથ્થરથી બાંધેલો કૂવો હોય ને એમાં ક્યાંક ક્યાંક તિરાડ રહી ગઈ હોય ને, તિરાડ પડી ગઈ હોય તો એ તિરાડમાંથી પીપળો ઉગેલો જોયો હશે, વડલા ઉગેલા જોયા હશે. હવે દિવાલ ચણેલી છે, આવી દિવાલ હોય ને જરીક માટી હોય ને તો દિવાલ ઉપર પણ ઝાડ ઉગી જાય. જોઈએ તો છીએ પણ વિચાર નથી કરતા કે પથ્થરની દિવાલમાં પક્ષીઓએ જ્યારે કોઈ ઝાડના ફળ ખાધા હોય અને ત્યાં એમની ચરક પડી હોય તો એ ઝાડના બીજ એમાં એ દિવાલોમાં ચોંટ્યા હોય. હવે દિવાલમાં ઝાડનું બીજ ચોંટી જાય એટલે એમાંથી ઝાડ ઉગે. પણ તમે વિચારો કે ભગવાને બનાવેલી આ કરામત કેવી છે કે પથ્થરને તોડીને અંકુર બહાર આવી જાય. તમે જ્યારે વાવણી કરો છો, સૌરાષ્ટ્રની અંદર મગફળી બહુ વાવે. હવે મગફળી વાવીએ પછી 1-2 વરસાદ માથે પડી ગયા હોય ને અને જ્યારે એ બીજ બહાર આવે ને પૃથ્વીથી, જ્યારે આકાશ તરફ એ બીજ પ્રયાણ કરતું હોય ને તો એની માથે આટલો દળ માટીનો હોય. તમે આ પ્રેક્ટિકલી ધ્યાનથી જોજો. કોઈ બીજ વાવો ને એની ઉપર આટલો માટીનો દળ લગાવી દો ને તો ગમે એટલો વજન હશે અંકુર ઉપર, પણ અંકુર એને ફાડી અને સીધો બહાર આવે છે. આ જડ બીજ છે. 18 વનસ્પતિના જડ બીજગો પણ ઉપર આવે છે. પણ આપણે કોઈ દી વિચાર નથી કરતા કે કરતા માલિકની બનાવેલી સૃષ્ટિની કરામત કેવી છે. ખેડૂતો બીજ વાવે આમ નામ કઈ જોઈને મૂકવાના ન હોય, એ મોઢામાં ચાલુ જ હોય તો ક્યારેક કપાસનું બીજ આમ જાય, ક્યારેક ઘણી આમ જાય, ક્યારેક ઊંધું પડે, ક્યારેક જ ચતું પડે. આવી રીતે વાવે છે તો ક્યારેય એની અણીઓ આમ સાઈડમાં ગઈ હોય તો 10 ફૂટ અંદર ઝાડવા ઉગ્યા હોય એવું કોઈ દી આપણે જોયું કે એને ખોદીને ઝાડને બહાર કાઢવું પડ્યું? નહીં. શું કામે? તો કે અંકુર છે એનો બાપ છે એ સઘન ગનમાંથી પડતો વરસાદ અંકુરનો બાપ છે અને પૃથ્વી એની માં છે. કેવી ભગવાને રચના કરી. એનું એ બી લઈ, એક મુઠ્ઠી દાણા લઈ
અને કોટનના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. હવે 6 મહિના સુધી તિજોરીમાં જો એ મુઠ્ઠી દાણા પડ્યા રહે તો એક કઈ ફણગો ફૂટે એમાંથી? એક પણ ઝાડ ઉગે નહીં. તિજોરીમાં પડ્યું છે તો નહીં ઉગે. પણ જમીનને આપો અને એની ઉપર જો પાણી રેડવામાં આવે ને તરત જ અઠવાડિયામાં એ ઝાડ ઉગી નીકળે છે. શા માટે? તો પરમગુરુએ લખ્યું છે પંચીકરણની અંદર કે બીજ છે એની માં ધરતી છે અને પાણી છે એ બીજનો બાપ છે. તો પૃથ્વી અને પાણીનું જ્યારે મિલન થાય છે ત્યારે વૃક્ષરૂપી, જ્યારે એના સંતાનરૂપી વૃક્ષ પૃથ્વીના અને આકાશનું એ ઝાડ છે ને પૃથ્વીનું સંતાન છે. પાણી મળે તો જ પાછું ઉગે. ખેતર કોરું હોય 6 મહિના સુધી બીજ પડ્યા રહે તો કોઈ દિવસ ફણગો ફૂટે? જ્યાં સુધી એને પાણી ન અડે ત્યાં સુધી વૃક્ષ ઉગતું નથી. જેમ અંકુરની માં ધરતી છે અને એનો પિતા સગનગનમાંથી આવતું પાણી છે, આ પૃથ્વી અને પાણીનું મિલન થવાથી 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠે છે. એવી જ રીતે પૂરા જગતની ઉત્પત્તિ થઈ. 84 લાખ યોનિના ઘાટોનું માલિકે સર્જન કર્યું, પણ કોઈ ઘાટ એવો નથી કે જે રજ અને બુંદથી બન્યો ન હોય. કરતા માલિકની બનાવેલી સૃષ્ટિમાં રજ અને બુંદનો આ સંસાર છે. પિતાનું બુંદ અને માતાનું રજ. જ્યારે રજ અને બુંદનું મિલન થાય એક બીજ ઉત્પન્ન થાય છે અને એ બીજ જ્યારે માના ગર્ભમાં રોપાય ત્યારે એક બાળકનું સર્જન થાય છે. આપણે કોઈ દિવસ વિચાર નથી કરતા કે પ્રકૃતિ કેટલી અદ્ભુત છે. વિચારીએ તો આવા હજારો જન્મ વારી જાવ ને તો કરતાના કૃતનો આપણે પાર પામી શકીએ નહીં. આવી કારીગરાઈથી એણે રચના કરી. તો બુંદ અને બીજકથી સંસાર બન્યો છે. કબીરજીએ આ જગતને વર્ણવતા કીધું છે કે બુંદ સમાયા સમુદ્ર में, બુંદ સમાયા સમુદ્ર में जानत है सब कोई, પણ સમુદ્ર સમાયા બુંદ में जानत વિરલા કોઈ. આટલો બધો દિવાળી સુધી વરસાદ આવ્યો તો નદીઓ, નાળાઓ, સરોવરો છલી ગયા, પણ સમુદ્ર કોઈ દી છેલ્યો? કેટલું પાણી પૃથ્વી ઉપર પડ્યું પણ સાગર છલકાતો નથી. એટલે કબીર કહે છે કે બુંદ સમાયા સમુદ્રમાં. આટલું બધું પાણી સમુદ્રમાં સમાય તો આખી દુનિયા નજર સામે જોવે છે. પણ કબીરની વાણી કાંઈક અદ્ભુત હોય અને કબીર બોલે ને એ જગતને કોઈ દી સમજાય જ નહીં. કબીર કહે કે કીડીબાઈ ચાલ્યા સાસરે અને સોમન કાજલ લગાય, હસ્તી લિયા બગલ મેં અને ઊંટ ઝડપ લે જાય. કબીર સાહેબ કહે છે કે કીડીબાઈ સાસરે જતા હતા, 100 મણ કાજલ આંજ્યું. હવે કીડી કેવડી હોય તો 100 મણ આંજણ ક્યાં સમાયું હશે? પણ કબીર વાણી છે એટલે થોડુંક ધ્યાન આપવાનું છે. એમાં ધ્યાન આપો ને તો ખબર પડે કે પ્રકૃતિના બ્રહ્મજ્ઞાની સંતો જેટલા થયા છે એ દરેક બ્રહ્મજ્ઞાની સંતોએ ભજનો બનાવ્યા, વાણી બનાવી, ગ્રંથો, શાસ્ત્રો બનાવ્યા, પણ સંતો એ અંદરથી, ભીતરમાંથી બહાર એક શબ્દ બોલ્યા નથી. આપણા છોટા મહારાજે પણ વાણી બહુ સરસ બધી લખી છે. તો એ અંદરની, જેમ સંતોએ અંદરની અનુભૂતિ બતાવી ને એમ છોટમ મહારાજે આપણી અંદરની વાણી બતાવી છે. અને જ્યારે આપણે પરમગુરુના બાળકો બન્યા છીએ, પરમગુરુનું જ્ઞાન આપણી પાસે આવ્યું છે ને એટલે ભાગ્યશાળી તો બહુ છીએ.
પણ કમાઈ કરીએ તો એકલી કંઠી હાચવી રાખશું ને તો એમાંથી કોઈ ફાયદો થવાનો, કારણ કે કંઠી છે એ તો લાકડાના મણકા છે અને લાકડું જડ છે અને આપણે જીવ ચેતન છે. પાછા અમુક સંતોએ કીધું હોય કે સવારે 5 માળા કરવી, 11 માળા કરવી. પરમ ગુરુ ચેતન ઘરનું જ્ઞાન લાવ્યા, પરમ ગુરુએ જળની વાત જ નથી કરી અને હવે આપણે રિવર્સ ગાડીઓ થવા માંડી, પાછી વળવા માંડી. ગુરુ પૂજા કરો ને મૂર્તિ પૂજા કરો ને માળા કરો ને આ કરો, આ કાંઈ કરવાની જરૂર નથી. પરમ ગુરુનું જે સ્વરૂપ છે, પરમ ગુરુએ એના દેહનું વર્ણન કર્યું. ગોડી અવિનાશી પદ પહેલું અને 3જી ચોપાઈમાં એવું લખ્યું છે કે હાડ માંસ રગ લોહ ને ચર્મ એસી ન દેહ માસી સોહંગ સાહિબ નામ હમેરા નિજ કૈવલ પદ વાસી સંતો મેં અવિનાશી ઉપાસી. પરમ ગુરુ કે છે હું કેવો છું, આપણે એમ કહીએ છીએ. આપણને અસલી પરમ ગુરુની ખબર નથી એટલે આ પ્રતીકો મૂકવા પડ્યા છે અને આ પ્રતીક નારાયણદાસજી મહારાજે બનાવ્યા. જો આ પ્રતીક પણ ન હોત ને તો હજુ આપણે જ્ઞાન સંપ્રદાયમાં કદાચ આવ્યા ન હોત. એટલે એકડો ઘૂંટવા માટે આ વસ્તુ જરૂરી છે. પણ જેને પરમ ગુરુ સમજાય જાય, જેને ખબર પડે કે સોહંગ સ્વરૂપમાં પરમ ગુરુ રહેલા છે અને સોહંગ જે છે ને એ આપણાથી દૂર નથી. સારસામાંથી પરમ ગુરુ કૈવલધામ જવાનું પ્રયાણ કર્યું. પહેલે દિવસે સભા ભરી સારસામાં અને પરમ ગુરુએ સંબોધન કર્યું કે આવતીકાલે હું કૈવલધામ જવાનો છું. તો બહુ પબ્લિક તો આવી અને બધાની વચ્ચે પરમ ગુરુ બેઠા હતા અને વિદાય થયા. એટલે આખી સભા એટલી રડે છે, બહુ સભા રડી. પરમ ગુરુ પાછા પ્રગટ્યા. એ કે હું આવું અને જાઉં એવો પુરુષ નથી, હું ચેતન છું, અજર છું, અવિનાશી છું, મને જન્મ મરણ નથી. ત્યારે સારસાવાસીઓને એમ થયું કે આપણી વચ્ચે જે સ્વરૂપ છે એ જાય છે ને આપણને દુઃખ છે. પણ પરમ ગુરુએ એ લોકોને અસલી પરમ ગુરુ કોણ છે એ ગ્રંથોની અંદર બતાવ્યું ને સમજાવ્યું કે નાભીમાં રહેલો ઓમકાર પ્રણવ એ ધીમે 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 કરતા ઉપર આવે ને ભ્રગુટી સુધી આવે. ભ્રગુટીથી પાછો નીચે એટલે નાસિકાના અગ્રભાગે થઈને બહાર આવે. આને ઓમકાર પ્રણવ કહેવાય. હવે ઓમકાર છે એ સ્વયં સત્તાધીશ નથી, એ બીજા ઉપર ડિપેન્ડ હોય છે. એકલો ઓમકાર આ શરીર ચલાવી ન શકે તો એના માટે સોહંગ છે. ઓહંગ તો છે જ, અને સોહંગ જ્યારે એને ઓહંગને બહારથી સોહંગને ધક્કો મારે ને સોહંગ, ત્યારે આ બંને પ્રણવ ઉઠબેઠ થવા લાગે. તમે જોવો તો ખરા ભગવાને કેવું જગત બનાવ્યું. શરીર થાકી જાય, આંખો થાકી જાય, કાન થાકી જાય, હાથ પગ પણ થાકી જાય. બહુ ઉજાગરા કરીએ એટલે બધું થાક તો શરીરને લાગે છે, બધાને થાક લાગે. પણ શ્વાસે કોઈ દી આપણા એકેય બોડીના એકેય પાર્ટને આપણો પ્રણવ છે એણે કોઈ દિવસ ફરિયાદ કરી કે તમે બધાય હોઈ જાઓ, આંખું હોઈ જાય, કાને હોઈ જાય, તું આંખો હોઈ જા, પણ મારે તો જાગ્યા જ કરવાનું ને. પ્રણવ કોઈ દી હુવે અને પ્રણવ સુઈ જાય તો શું થાય? રામ બોલો ભાઈ, ટપકી જાય. તો તમે એટલો તો વિચાર કરો કે કન્ટિન્યુ આપણી આંખો હોય, આ પિક્ચર જોવા જતા હોય ને એને ખબર હોય, ટીવીમાં સિરિયલો આવતી હોય, બહેનોને તમે એને ગમતી સિરિયલ સામે બેહાડજો ને
6 કલાક સુધી ઊભા ન થાય. ભલે આંખો ધૂંધળી થઈ જાય, આંસુડા પડવા માંડે, પણ સિરિયલ છોડે પણ 3 કલાકની કેપેસિટી હોય. 3 કલાક પછી તો આંખો થાક લાગી જાય. અને આપણું જે માઇન્ડ પાવર છે ને એ 3 કલાકની કેપેસિટી વાળો છે. 3 કલાક સુધી કદાચ તમે કથા સાંભળો ને તો કંઈ વાંધો ન આવે, પણ 3 કલાકથી ઉપરની જો કથા સાંભળો તો એ બાય થઈ જાય. એક પણ શબ્દ અંદર ઉતરે નહીં, કારણ કે ત્યાં કેપેસિટી મગજની પૂરી થઈ ગઈ હોય. તો આખા શરીરને અમુક ટાઈમે કેપેસિટી પૂરી થઈ જાય. પણ હવે એટલો વિચાર કરીએ કે ભગવાને આ પ્રણવ બનાવ્યો, શ્વાસ બનાવ્યો, એ કેમ કોઈ દી થાકતો નહીં હોય. અને જે દિવસે શ્વાસ થાક્યો તે દી આપણી હસ્તી આ પૃથ્વી ઉપર નહીં હોય. જે દિવસે શ્વાસ થાકી જાય, કાનજી દાદાનો શ્વાસ થાકી ગયો, પૂરું થઈ ગયું ને. તો જ્યારે શ્વાસ થાકે છે ત્યારે આપણું અસ્તિત્વ મીટી જાય, આપણે આ દુનિયામાં ન હોઈ શકીએ. તો છેલ્લી ઘડી સુધી સાથ એક જ આ મુદ્દો છે કે આપણું આખું બોડી સાથ નહીં આપે. મરીએ ને ત્યારે આખું શરીર ભેગું નહીં આવે. જ્યારે શરીરને છોડવાની તૈયારી હોય ને, કાનજી દાદાની કન્ડિશન તમે ભાઈઓએ જોઈ હશે કે છેલ્લી ઘડીએ કોમામાં જીવ જતો રહે ત્યારે શ્વસન ક્રિયા એકલી ચાલુ હોય, આંખ બંધ હોય, સાંભળે નહીં, જોઈ ન શકે. કોમા અવસ્થા એવી છે કે જીવાડી હગે તમને સુખ આપી શકે નહીં, કારણ કે બેભાન થઈ ગયો હોય. કોમામાં જાય એનું મગજ કામ ન કરતું, બોડીના એકેય તત્વો કામ જ ન આપતા હોય, ખાલી એકલો શ્વાસ કામ આપતો હોય. એ બધાથી સારો કહેવાય કે નહીં શરીરમાં? આંખો હોય ને પહેલાં 10 વર્ષ વહેલી જતી રહે ને તોય માણસ તો જીવે જ. કાનના દેવતા ઉઠી જાય ને તોય માણસ જીવે. હાથ પગ કામ કરતા બંધ થાય તોય માણસ જીવે. પણ શ્વાસ જતો રહે તો બધાય તત્વો શરીરના છે, પણ એકલો પ્રણવ નીકળી જાય ને એટલે આપણું શૂન્ય થઈ જાય ત્યાં. તો વિચારો કે ભગવાને કેવા તત્વોનો આ શ્વાસ બનાવ્યો છે. એ તો બધી બાજુ પરની વાત, પણ પેલું એટલા જ વિચારીએ કે આ શરીરમાં આત્મા ક્યાં બેઠો છે. હંસ જેને કહીએ છીએ એ હંસ પુરુષ આ શરીરમાં છે ક્યાં? જો ગુરુ દ્વારા આ વાત જાણવામાં નહીં આવે, સમજવામાં નહીં આવે ને તો મોક્ષ ક્યારેય નહીં થાય. મહેનત ગમે એટલી કરો. બોરિયા ગામમાં એન્ટર થઈએ, સ્મશાનથી બાજુમાંથી રોડ છે, બંને બાજુ થોડું પડતર પડ્યું છે. ગૌચર હોય, ગ્રામ પંચાયતની જમીન પડતર પડી હોય. સવારથી સાંજ સુધી એમાં તમે ઘાસ કાપ્યા કરો ને બપોર સુધી ઘાસ કાપો, 1, 1.5, 2 વાગી જાય. પછી ઘડીએ ને ઘડીએ ઊંચું જોઈ ભાત આવ્યું નહીં, હજી જમવાવાળું કોઈ આપવા આવ્યું નહીં. પણ ધણીવાળું ખેતર હોય તો આવે ને. ન ધણિયા ખેતરમાં કોઈ ભાત આપવા આવવાનું, માટે ધણીવાળું ખેતર શોધવાનું છે. અને આપણે બધા અહીંયા જેટલા પરમ ગુરુના બાળકો બેઠા છે, કરતા માલિક અને વરેલા જેટલા અંશો બેઠા છે, એને ટેન્શન લેવાની જરા પણ જરૂર નથી. કારણ કે આપણે ખેતર કામ થાય ભલે કે ન થાય, ભલે ને ખેતરમાં પણોઠીવાળી નામને બેઠા રહી આખો દી, પણ છે તો ધણીવાળું ખેતર ને. માટે થાય એટલી ઓછાવતી ભક્તિ કરવાની છે, પણ ખેતર ધણીવાળું ગોતવું પડશે. અને આ જગતનો ધણી કોણ છે એને ગોતવાનો છે. બહેનો હોય ને, બહેનો અહીંયા મને નથી ખબર, પણ કાઠિયાવાડી બહેનો હોય ને એટલે રસ્તે જતા હોય. અમારો જિલ્લો છે ને એ પથરાવાળી જમીન નથી, પણ તમે જુનાગઢ બાજુ જાઓ ને તો એટલા મોટા પથ્થરો બજારમાં હોય ને, આપણને ક્યાંક ઠેસ વાગે ને તો આપણે પડી જઈએ. પથ્થરવાળી જમીન જુનાગઢ જિલ્લાની છે.
પણ બહેનોને ઠેસ વાગે એ બધાનો નિયમ ખબર નહીં, ભેગા થઈને કાયદો નક્કી કરીને ઠરાવ પસાર કરી દીધો. બહેનોને ઠેસ વાગે એટલે એના મોઢામાંથી એક જ શબ્દ આવે કે ખમ્મા મારા વીરને. આ એક શબ્દ બધા બહેનોના મોઢામાંથી આવે. પણ આપણે પૂછીએ કે વીરને શું કામ ખમ્મા? ગદરાવે તો તમારો ધણી, અને કેવા ખમ્મા વીરને કેવા છે ને, જેનું ખાવું એનું ગાવું, બીજી રીતે ન ફસાવું. જેનું કમસે કમ જે મહેનત કરે છે, પરસેવો પાડે છે, અને મહેનત કરી અને જે પૈસો કમાય અને તમને આપે છે, તો કોને ખમા કહેવું હોય? વીરને કહેવાનું, ધણીને. તો બેનો કે ધણીને થોડું ખમા કહેવાય. રોટલા ખાવ એને ખમા કયો નહીં. ગદરાવે બીજાને, ખમા બીજાને કહેવા છે. જેનું ખાવું એનું, એટલે જે ધણી તમને રોટલા પૂરા પાડે ને એના ગુણગાન ગાઓ તો તમને ફાયદો થાય. ઓલાના ગુણગાન ગાઓ એ તો ક્યાંય બીજે ગામડે લઈને જતો રહે. માટે આ વિશ્વનો કર્તા જે છે, જગતનો બાપ છે, એને સમજી, એને વિચારી, એને જોઈને જો તમે ભજન કરશો ને, એને જોઈને ભજન નથી કરવાનું, એમની પાસેથી જ્ઞાન લેવાનું છે. આવું જ્ઞાન લઈ અને પછી જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ ને તો 100% કૈવલધામ મળે એવું છે. પણ ભજન કરવાનો ટાઈમ આપણી પાસે નથી. અમારે નથી, તમારે ક્યાંથી હોય? તમે તો વ્યવહારવાળા માણસો, બાબાઓને ક્યાંય ટાઈમ જ નથી રહેતો. એટલા માટે સંસારી જીવ છે ને બહુ ઉત્તમ ને સુખી છે. પણ જો ભગવાનને આશ્રિત થઈને બેઠો હોય તો કથામાં આવી ત્યાં સુધી આમ તોલા હલાવી, જ્યાં આમ ગેટમાંથી બહાર નીકળ્યા એટલે હતા એવાને એવું નથી કરવાનું. પરમ ગુરુનું જ્ઞાન તો સર્વોપરી. હું તો એમ કહું બધાયનું જ્ઞાન લઈને અહીંયા આવો ને, દુનિયાના કોઈ બી ધર્મનું જ્ઞાન લઈને આવો, બધાય ખુલાસા અહીંયા મળશે. કારણ કે પરમ ગુરુ લખીને એવું ગયા છે. અને એવડું મોટું જેણે લખાણ લખ્યું હોય, એવડી મોટી જ્ઞાનની જેણે વાતો કહી હોય, એ મહાપુરુષ કેવો હશે? અને મહાપુરુષ તો છે જ, પણ કર્તાના સાનિધ્યમાં રહેવાવાળો જે જીવ છે એ તો પ્રતાપી હોય, પુણ્યશાળી હોય, પણ જે જન્મેલો છે એને ક્યાં જવું? તો એ વાત સદગુરુ કરે છે. એટલે કોઈ સંતે કીધું છે કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, અને ગુરુ બિના મિટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ના ટળે, ભલે વાંચે ચારે વેદ. 4 વેદનું કદાચ આપણે અધ્યયન કરી જઈએ ને, પણ પહેલા નંબરમાં તો ગુરુમુખી બનવું પડશે. અને ગુરુ જેના જીવનમાં આવ્યા ને એ બહુ ભાગ્યશાળી છે. પણ ગુરુ આપણને કેવા મળ્યા ખબર? ગુરુ આવ્યા તો ખરા જીવનમાં. હવે એવા ગુરુ આવ્યા, પરમ ગુરુએ ચોસરાની અંદર આવા શબ્દોનું પ્રયોજન કર્યું છે કે ગુરુ લોભી અને શિષ્ય લાલચુ, दोनों खेले दाव. गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव. दोनों बेचारा क्या करे, बैठे पत्थर की नाव. पत्थરની નાવ ઉપર ગુરુ ચલો બેહી ગયા હોય તો શું થાય? પોતે તો ડૂબે પથ્થરો, પણ ઓલા જેણે એનો સપોર્ટ લીધો છે એ તળિયા ઝાટક થાય. પણ અહીંયા સંતો એની પાછળ જ કીધું કે ગુરુ ऐसा कीजिए કે जैसा પૂનમ કેરા ચંદ, તેજ આપે તપે નહીં અને ઓર પમાડે આનંદ. ગુરુ એવા કરો કે લાકડાના જેવા હોય. લાકડાને બાથ ભરીએ અને પછી સમુદ્રમાં આપણને કોઈ નાખી દે ને તો લાકડાના ઓથે કિનારે 100% પહોંચી શકાય. લાકડું પહોંચાડી દઈએ
પણ પથ્થરની સંગત કરી હોય તો પોતે ડૂબે અને સપોર્ટ લેનારને ડૂબાડે છે. તો પરમ ગુરુનું જ્ઞાન છે એ વિશ્વવ્યાપી છે. વિશ્વમાં શ્રેષ્ઠ અને છેલ્લા ઘરનો મુદ્દો લઈ અને પરમ ગુરુ આવ્યા છે. તો આવા અગાધ જ્ઞાનને મેળવવા પ્રભાત પદની અંદર સંતો 10 પ્રભાત પદ એટલા બધા જ્ઞાનથી ભરપૂર લખ્યા છે. ત્રીજા પ્રભાત પદની અંદર એવું કીધું છે કે સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દેહ કેરું હરખને શોક સંતાપયતિ સંભવે દંભવે દુર્મતિ લોક હેરું. પરમ ગુરુ પ્રભાત અને પરમ ગુરુની રચના એટલી અદ્ભુત છે. સવારની આખી ઉપાસના અને સાયંકાલ ઉપાસના બે ઉપાસનાની ચોપાઈઓના અર્થ જો સમજી જઈએ ને તો 18 ગ્રંથો વાંચવા નહીં પડે. ઉપાસનાની અંદર પરમ ગુરુએ એટલું બધું રહસ્ય મૂક્યું છે. એટલા માટે ઉપાસના 2 ટાઈમ કરીએ છીએ. અને સાચી ઉપાસના પેલા કરતા તો હશે ખબર નથી, પણ મુક્તાદાસ બાપજીએ આ એરિયાની અંદર પદ્ધતિસરની અને બધા લોકો લાભ લઈ શકે ને એવી ઉપાસનાનો નિયમ મુક્તાદાસજી બાપજીએ આપણને આપ્યો છે. જો નિયમ મંદિરોમાં હોય કે 7 વાગે ઉપાસના થાય, પણ અહીંયા આખા એરિયામાં 9 વાગે થાય. હવે 7 વાગે ઉપાસના થતી હોય તો એમાં બહેનો કેટલા આવે? કોઈ નહીં આવે. કારણ કે 7 વાગે એ બધાને કામનું ટાણું હોય. એટલા માટે મુક્તાદાસ બાપજીએ આપણને એમ કીધું કે 9 વાગે ઉપાસના કરવાની, એટલે તમામ ભક્ત તમામ ભાઈઓ ને બહેનો 9 વાગે ઉપાસનાનો લાભ લઈ શકે. તો પ્રભાત પદની અંદર અહીંયા પરમગુરુ કહે છે કે સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દેહ કેરું હરખને શોક સંતાપ અતિ સંભવે દંભવે દુર્મતિ લોક હેરું. હરખ અને શોક આપણને ક્યાં સુધી થાય? ત્યારે પરમગુરુ એમ કહે છે કે જ્યાં સુધી આપણે અંદરના તત્વોનો અનુભવ નથી કર્યો. અંદર જે તત્વો 72,000 નાડીઓ આ શરીરમાં ભગવાને ગોઠવી છે. કેમ કેમ ગોઠવી શક્યો હશે એ વિચાર કરવાનો છે. કારણ કે શરીર તૈયાર થાય પછી જ બધું આમ અંગો ઉપાંગો દેખાય. પણ અદ્ભુત કળાનો કારીગર આ જગત કરતા છે કે જ્યારે આ દેહનું કોઈ પણ ઘાટ 84ના દેહનું બંધારણ થાય ને, એક બુંદમાંથી આખા 3.5 મણની કાયા બની જાય. એક બુંદની અંદરથી આખું શરીર આપણી સામે આવે છે. તો આવી અજબ કળા જેણે સર્જી છે એ માલિક અદ્ભુત કળાનો કારીગર છે. એવું જગત એવું વિશ્વ બનાવ્યું છે. તમે ઝાડને જુઓ, અંકુરની અંદર એવડી કરામત મૂકી છે. એક જ ક્યારો હોય એમાં તમે લીંબુડી વાવો, લીમડો વાવો, શેરડી વાવો અને મરચી વાવો. આ ચારેય છોડ એકમાં જ વાવ્યા છે. અને પાણી પાનારી વ્યક્તિ એક છે, ક્યારી એક જ છે. પણ જ્યારે ચારેય વસ્તુમાં ફળ લાગે છે તો પાણી પાનારી વ્યક્તિ એક હોવા છતાં ક્યારો એક જ છે. પણ લીંબુ ખાટું થાય,
મરચી તીખી થાય, લીમડો કડવો હોય અને શેરડી મીઠી હોય. આ બધાના સ્વાદ જુદા જુદા. તમે જુઓ તો ખરો ભગવાને. અને બીજી વાત કે આ ભગવાન લાવ્યો ક્યાંથી હશે આ બધા સ્વાદો? કોઈ પણ શાકભાજી લ્યો, બધાના અલગ અલગ નામ તો અહીંયા આવ્યા પછી પડ્યા, પણ સ્વાદ તો ભગવાને મૂક્યા હશે ને. કોઈ પણ ફ્રૂટ લ્યો, બધા જ અલગ અલગ સ્વાદના બનાવેલા. ફૂલ પણ બધા અલગ અલગ કલરના બનાવ્યા. અને આપણે ગમે એવા કપડાં લઈએ ને, ડાઇંગ મિલનું કપડું ગમે એવું હોય, ધીમે ધીમે થતાં થતાં થોડોક તો કલર જાય ને જાય. પણ આ ગુલાબનો કલર તો તમે જુઓ કેટલો મસ્ત બનાવવાનો. પીળા ફૂલ વ્હાઈટ કલર હોય તો આવી રચનાનો રચનાર, આ વિશ્વનો કરતા, જગત કરતા આપણને થોડોક સમજાણો છે. હવે થોડોક સમજાણો એટલે ભાલ તિલક કરતા થઈ ગયા છીએ ને, એટલે હવે પરમ ગુરુ સુધી પહોંચવામાં વાર નથી. થોડોક પ્રયત્ન કરો તો પરમ ગુરુ સમજાય એવા છે. અને શરીરથી જ્યારે શરીરને છોડવાની તૈયારી થશે ને, એ વેળા એટલી વહમી હશે ને, મૃત્યુ એટલું દુઃખદાયક હશે. પણ એ કોને ખબર પડે? ખબર? જેને શરીર જે છોડે છે ને, એને જ એકલી વેદના હોય, એને પીડા હોય. ત્યારે પરમ ગુરુએ પ્રમાણ આપ્યું છે કે માણસ સાજો નરવો હોય, એની જાતે એ શરીરને ચલાવી શકે એવો હોય ને, ત્યાં સુધી તમામ એની ક્રિયા એ જાતે કરે. સાવ માણસ જીર્ણ બની જાય અને સંડાસ સુધી જઈ ન શકે ને, ત્યારે 2 જણા એને લઈને ઉચકીને લઈ જાય. જ્યારે એનામાં ત્રેવડ ન રહે ને ત્યારે. અને પરમ ગુરુએ વિશ્વ બ્રહ્મા લખ્યું છે કે જ્યારે આ દેહમાંથી પ્રાણને નીકળવાની તૈયારી હોય ને, અને જો મળ માર્ગેથી જીવાત્મા નીકળ્યો, 4 દ્વાર બતાવ્યા. એક આંખ છે, એક મોઢું છે, મળમાર્ગ અને એક બ્રહ્મરંધ્ર. આ 4 દ્વારેથી છેલ્લી ઘડીએ કોઈમાંથી એક દ્વારે જાય. જો આંખેથી ગયો હોય અને તમે કોઈ માણસનું મૃત્યુ થતું હોય, એની આસપાસ તમે ઊભા હોય, તો આપણને ખ્યાલ આવે કે આંખેથી જીવ ગયો હોય ને, તો છેલ્લી ઘડીએ અડધી આંખ ખુલ્લી રહી ગઈ હોય. અને આંખ ખુલ્લી રહી હોય અને 2 બાજુ આંસુડા ટપકી જાય ને, તો તમારે સમજવાનું કે આ આંખેથી ગયો. અને આંખેથી ગયો હોય એમાંય જો જાગ્રત અવસ્થા હોય, તો જે દેવનો ઉપાસક હોય ને એના ધામ સુધી એ જાય. આંખ ખુલ્લી રહી જાય, આંસુડા ટપકી ગયા હોય, અને જાગ્રત અવસ્થામાં, જાગ્રત અવસ્થા એટલે શું? અહીંયા બેઠા છીએ ને, ખાલી જાગીએ છીએ શરીર, બાકી જાગ્રત અવસ્થાના પેટા અંતરમાં સપના કા સુસુપ્તિ અવસ્થા લાગેલી હોય ને, તો શબ્દો કાન સાંભળે પણ હૃદય પકડે નહીં. એ સુસુપ્તિ કે સપનાનો પટ લાગી ગયો હોય તો. અને બીજી વાત, 3 નાડીની વાત પરમ ગુરુએ 72,000 નાડીની વાત કરી. એમાં 10 નાડી આપણા શરીરમાં ધોરી છે, અને 10માં સંતોએ 3 નાડીને તારવી, ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મના. તો સમજો કે અહીંયા આપણે બધા બેઠા છીએ અને સૂર્ય નાડી ચાલુ છે. જો સૂર્ય નાડી ચાલુ હશે ને, તો કથામાં મજા ન આવે. અને સૂર્ય નાડીમાં કથા કહીએ તોય ન મજા આવે હો. ચંદ્ર નાડીમાં કથા કેવી ગમે, અને ચંદ્ર નાડી હોય અને કથા સાંભળતા હોય તો મજા આવે. તો મહામણિ ગ્રંથના છેલ્લા ચેપ્ટરમાં લખ્યું છે નાડી જ્ઞાન અને કાળ જ્ઞાન. આવું સરસ ચકલાસી વાળા ચેતનદાસ બાપજીએ એની અંદર અનુભવ કરી, એક નાડીનો અનુભવ કરી, અને એટલું સરસ બતાવ્યું છે કે આપણે એમ કહીએ
કે ઘરથી બહાર જ્યારે આપણે નીકળતા હોઈએ, જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ માટે ખાસ છે. આપણે ઘરથી બહારગામ જવા નીકળીએ અને જો સુક્ષ્મણા નાડી ચાલતી હોય ને, સુક્ષ્મણાની આપણને ખબર પડે, બે નસકોરામાંથી એક સરખો એકદમ ધીમો શ્વાસ આવે, સુક્ષ્મણા નાડી ચાલતી હોય અને ઘેરથી તમે બહારગામ જવા નીકળો તો 100% રસ્તામાં એક્સિડન્ટ થાય, લૂંટારુઓ મળે, ચોર, ભય અને એક્સિડન્ટ થાય અને કદાચ મૃત્યુ પણ થઈ શકે છે. સુક્ષ્મણા નાડીમાં ઘેરથી બહાર નીકળો તો કદાચ મૃત્યુ પણ થઈ શકે. આવું ચેતનદાસ મહારાજે ચકલાસીવાળાએ લખ્યું છે નાડી જ્ઞાનમાં. અને એણે એમાંય લખ્યું છે કે ચંદ્ર નાડીને સૂર્યમાં બદલાવી હોય અને સૂર્ય નાડીને ચંદ્રમાં બદલાવી હોય ને તો એ સિસ્ટમની આપણને ખબર છે. દિવસે ચંદ્ર નાડી ચાલે તો બહુ જ સારું, અને રાત્રે સૂર્ય નાડી ચાલે તો ઊંઘ બરાબર આવે. પણ દિવસે ચંદ્ર ચલાવી હોય તો શું કરવાનું આપણને ખબર નથી, કારણ કે ગ્રંથ લેવાનો ટાઈમ નથી. જ્ઞાન ગ્રંથ સિવાય બીજે ક્યાંય છે જ નહીં. દુનિયામાં ક્યાંય કોઈની પાસે જ્ઞાન નથી સિવાય ગ્રંથો. ગ્રંથ છે એ પરમ ગુરુનું બીજું સ્વરૂપ છે. પરમ ગુરુએ ગ્રંથમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ ખેડૂત ખેતરમાંથી મળે છે ને, તમારે ખેડૂતને શોધવો હોય તો ખેતરમાંથી મળે, એ મને પરમ ગુરુ કે શોધવો હોય ને તો હું ગ્રંથમાંથી મળીશ. એટલે બોલ્યા કે તાતે તુમ સબ ગ્રંથ અભ્યાસો વિવિધ વિગતે કરી અર્થ નિકાસો. માટે ગ્રંથોનો અભ્યાસ બહુ જરૂરી છે. અને પંચમ સૂક્ષ્મ વેદની વાતો તો જેટલી કહીએ ને એટલી ઓછી છે. તો નાડી, અંદરની નાડીઓ, અને ચેતનદાસ મહારાજે મૃત્યુ પણ બતાવ્યું છે. જ્યારે આપણે ભલે 100% તંદુરસ્ત છીએ સમજો, પણ સૂર્યના યુગથી સૂર્ય નાડી 72 કલાક જો એક ધારી ચાલી હોય ને, 72 કલાક એક ધારી સૂર્યના યોગથી સૂર્ય નાડી ચાલે ને તો 3 વર્ષમાં આ શરીર ભલે ગમે એટલું સારું હોય, તંદુરસ્ત હોય, પણ નીકળવું જ પડે. અને બીજું કે આપણને ખબર પડી કે સૂર્યનો દિવસ છે, સૂર્ય તિથિ છે, સૂર્યવાર છે. જો આ યોગ મળતો હોય અને આ યોગમાં સૂર્ય નાડી ચાલુ થઈ ગઈ હોય અને જો 72 કલાક એક ધારી રહેવા દઈએ ને તો મૃત્યુ આવી જાય. પણ ખબર પડી કે સૂર્ય તિથિને વારને આજે મારી સવારની સૂર્ય નાડી ચાલુ થઈ, પણ તમે નાડીને બદલી નાખો ને તો મોતના ભયથી મુક્ત થઈ શકો. નાડીને બદલી નાખવી પડે. હવે નાડીને બદલવા કેવી રીતે? ત્યારે ચેતનદાસ મહારાજે લખ્યું છે કે તમે ડાબું પડખું જ્યારે દબાવો ને ત્યારે જમણી નાડી ચાલુ થાય, અને જમણું પડખું જ્યારે દબાવીને સૂતા હોય ને ત્યારે ડાબી નાડી ચાલુ થાય. આ બે નાડી ચલાવવાની વાત તો ગ્રંથમાં આપણને સમજાણી કે ચંદ્રને સૂર્યમાં ફેરવીને સૂર્યને ચંદ્રમાં ફેરવી, એ તો બે આવડી ગયું. પણ સૂક્ષ્મણા નાડી કેમ ચલાવી એવું કોઈ આપણા ધર્મગુરુ કહેતા નથી. ગમે એટલી કથાઓ સાંભળો, ગમે એટલા ગ્રંથ ખોલી નાખો, પણ સૂક્ષ્મણા નાડી ચલાવવી કેમ એ હજુ સુધી આપણને જવાબો મળ્યા નથી. માટે ભાણ સાહેબની એક ચોપાઈ છે કે ભાણ કહે તું ભટકમાં અને મથી જો મય સમજીને સૂઈ જા તો કરવું ન પડે કાંઈ. અંદર શોધ કરવાની કીધી છે. જો આ નાડી જ્ઞાનને જાણવું હોય, તત્વોને જાણવા હોય, ઇન્દ્રિયો, અંતસ્કરણ, પ્રાણ, પ્રકૃતિ, ગુણ, ગણને અનુભવવા હોય તો આપણે અંદર ઉતરવું પડશે. ગમે એટલા બહાર મંદિર, મસ્જિદ, પથ્થર પાણીમાં જાઓ, ભગવાન નથી મળવાનો. ભગવાન તો અંદર શોધ કરવાથી જ મળે છે. તો પરમગુરુ વિશ્વકર્તાનું લક્ષ્ય લઈ
વિશ્વ કરતા માલિકનો સિદ્ધાંત લઈ જડવાદને ઉખેડી અને ચેતનવાદને સ્થાપિત કર્યો છે. પરમગુરુનું જ્ઞાન કેવું છે? તો કે ચેતન. હવે ચેતન ઘરનું જ્ઞાન મળ્યું અને તોય હજી જો આપણી સુરતા જળમાં રહેતી હોય ને તો સાવધાન થઈ જવાની જરૂર છે. જળ વસ્તુથી કોઈ દી આ જગતનો કરતા મળવાનો નથી. માટે પરમગુરુએ વિશ્વ નિયંતાએ આ બાજુ પરમગુરુને મોકલી અને આવી એટલી અદ્ભુત છણાવટ ગ્રંથોની અંદર કરી અને વિશ્વના જીવોને જ્ઞાન ઉપદેશ આપવા પરમગુરુ કુવેર કબહુ નહીં આવત કૈવલ છોડ સંસાર પણ જીવ તારણ કે કારણે ધરે મનુષ્ય અવતાર. જીવને જગતને અંશોને તારવા માટે પરમગુરુ પૃથ્વી ઉપર એવા વિચાર તો કરો. એને આ પૃથ્વીમાંથી કાંઈ લઈ જવાનું હતું નહીં. એને આપણે પરમગુરુને આપીએ પણ શું? એ તો નિયંતા છે. એટલે એ વેશ પલટો પરમગુરુ કરે ને, જો માનવ શરીર લે તો જ માણસને સમજાવી શકે. એટલે કૈવલ ધામ છોડી અને પરમગુરુ આપણી વચ્ચે આવ્યા અને જગતના જીવોને બતાવ્યું તું કોણ છે, તારો માલિક કોણ છે, તું આવે છે ક્યાંથી અને શરીર છોડીને જીવને જવાનું ઘર કહ્યું છે. બસ આટલી વાત જો સમજાય ને તો બિલકુલ પરમગુરુ આપણે અંતિમ વેળાએ આવી શકે તેમ છે. અને જ્યારે પરમગુરુના ઘરનો લક્ષ્ય લઈશું, એ વાણી સમજશું અને એના શબ્દોને આત્મસાત જ્યારે કરીશું ને ત્યારે આ જગતનો કરતા કોણ છે એ જાણ્યા વગર જીવ રહી શકવાનો નથી. તો આવું દિવ્ય અને ભવ્ય જ્ઞાન લઈને પરમગુરુ આવ્યા અને એમાંય આપણી વચ્ચેથી પૂજ્ય દાદા જે કહેવાય કે ઢાંકણું કહેવાય. વડીલો હોય ને ગામનું ઢાંકણ હોય. તો હવે ગામમાંથી આવા વડીલ પાછા મહાન ભક્ત આવા વિદાય થયા. એના નિમિત્તે આજે આપણને બધાને આ અવસર મળ્યો, પરિવાર તરફથી મોકો મળ્યો અને દિવ્ય પરમગુરુના ચરણમાં પ્રાર્થના સાથે પરમગુરુને એવી આજીજી કરીએ કે હે પરમગુરુ, હે કરુણાસાગર ભગવાન, અમારી વચ્ચેથી પંચ મહાભૂતનું શરીર છોડી એમના શ્વાસા પૂર્ણ થયા અને તારા દ્વાર બાજુ, તારા ધામ બાજુ એણે પ્રયાણ કર્યું છે. તો હે કૈવલ કરતા માલિક, હે પરમગુરુ, આ અંશ જે અમારી વચ્ચેથી આવ્યો છે એને ચીર શાંતિ આપજો, કાયમી તમારી મીઠી ગોદ આપજો અને કાયમી તમારા ચરણમાં સમાવજો. અને દિવ્ય પરમગુરુ કરુણાસાગર ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે જેટલા માણસો અહીંયા બેઠા છે એ બધાએ શ્રદ્ધાંજલિ રૂપે કૈવલ કવેલ પોતાના સ્વયં બોલો કે 2 મિનિટ કૈવલ બોલશો ને એટલે આપણા જે શબ્દોચ્ચાર થશે ને એને આપણે પૂજ્ય દાદાના ચરણમાં સમર્પિત કરીશું. તો આપણી વચ્ચેથી આવા વડીલ ઘરના મોભી અને કાંઈ ખૂટતું હોય ત્યારે વડીલોને આપણે પૂછીએ, તરત જ જવાબ મળે એવી વ્યક્તિ આજે આપણી વચ્ચે રહી નથી અને કૈવલ ધામમાં ગયા છે. તો દિવ્ય પરમગુરુ કરુણાસાગર ભગવાન એમને કાયમી એના ચરણમાં રાખે એ જ અભ્યર્થના સાથે કથાને વિરામ આપીએ. શ્રી આદ્ય સકર્તા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમંત કરુણાસાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ શ્રી સુખાનંદજી મહારાજ કી, ગુરુ શ્રી મુક્તાદાસજી મહારાજ કી, સર્વે સંતન की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरु गादी सारसापुरी की, कैवल धाम की, जग्या स्थान की, कैवल धामवासी कांजी दादानी कथा समाप्ति का जय जय सत कैवल साहेब।